હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આજે મેશો શાળા વિકાસ સંકુલ પ્રિલિમ એક્ઝામમાં મેથ્સનું પેપર હતું, જેમાં વિભાગ એમાં એક પ્રશ્ન હતો કે જો ત્રિકોણની બાજુઓ 12 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર અને 37 સેન્ટીમીટર હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. એટલે કે કોઈપણ ત્રિકોણના અંદર જો કોઈ વર્તુળ આપેલો હોય તો એની ત્રિજ્યા કેટલી થાય. સૌથી પહેલાં તો જો તમે અહીંયા જોયું હોય તો અહીંયા જે તમને ત્રિકોણની બાજુઓ આપેલી છે 12, 35 અને 37 આ કાટકોણ ત્રિકોણની બાજુઓ થાય છે. જો આપણે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો કે માની લો કે ત્રિકોણ ABC છે, ધારો કે એમાં એક બાજુ આપેલી છે A બરાબર 12 સેન્ટીમીટર, B બરાબર 35 સેન્ટીમીટર અને C બરાબર 37 સેન્ટીમીટર. જો તમે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કરશો એટલે કે 12નો વર્ગ પ્લસ 35નો વર્ગ એટલે આ થશે 144 પ્લસ આ થશે 1225, તો તમારું ટોટલ થશે 9631 અને આ એકચ્યુઅલીમાં 37નો વર્ગ છે. 37નો વર્ગ છે અને 37 તમને આપ્યા છે C, તો આ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C સ્ક્વેર થઈ ગયું. મતલબ આ જે બાજુ આપેલી છે એ કાટકોણ ત્રિકોણની બાજુ આપેલી છે. તો જ્યારે પણ કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા પૂછાય તો અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર છે, ખ્યાલ ના હોય તો તમે લખી શકો છો અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર A પ્લસ B માઇનસ C ભાગ્યા B. એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો એટલે કે 12 વત્તા 35 અને માઇનસ કર્ણ એટલે કે 37 એના બે વડે ભાગી દેવાનું તો તમને ત્રિજ્યા મળી જશે. 35 વત્તા 12 તમારા થશે 47 માઇનસ 37 ભાગ્યા 2. 47માંથી 37 જાય તો 10 ભાગ્યા 2 એટલે તમારી ત્રિજ્યા આવશે 5 સેન્ટીમીટર. એટલે આ પ્રશ્નનો જવાબ તમારે આવશે 5 સેન્ટીમીટર. આ પ્રકારની શોર્ટકટ ટ્રિક્સ માટે હમણાં જ નોબલ ઇન્સ્ટિટ્યૂટને ફોલો કરો.